મારા વાલા મિત્રો, વાર્તા સાંભળો. મજા તો તમને આવશે જ. રાત્રિના 12 વાગ્યા હતા. વરસાદ ધીમી તારે વરસી રહ્યો હતો. રાજ પોતાના રૂમમાં એકલો બેઠો હતો અને મોબાઈલની સ્ક્રીન પર નજર ગળાવીને બેઠો હતો. સ્ક્રીન પર છેલ્લો મેસેજ દેખાતો હતો. કાલે મળીશ, બધું કહી દઈશ, પણ નીલમની આવી જ નહીં. આજે રાત્રે 3 વર્ષ થઈ ગયા હતા. દરરોજ એ મેસેજ વાંચતો, જાણે હજુ પણ કોઈ ચમત્કાર થવાનો હતો. એક દિવસ અચાનક એની મોબાઈલમાં એક નવો મેસેજ આવ્યો. હું પાછી આવી ગઈ છું. રાજનો શ્વાસ અટકી ગયો. આ કેમ શક્ય છે? એ બોલ્યો. તેને મેસેજનો રિપ્લાય કર્યો. તું ક્યાં છે? જૂનું બસ સ્ટોપ, જ્યાં એ લોકો પહેલીવાર મળ્યા હતા. રાત્રે 2 વાગે. પણ રાજ દોડતો દોડતો ત્યાં પહોંચી ગયો. વરસાદ હજુ પણ વરસતો હતો અને ત્યાં એક છોકરી ઊભી હતી, સફેદ ડ્રેસમાં, એકદમ શાંત. નીલમ, રાજ ધીમેથી બોલ્યો. છોકરીએ સ્મિત આપ્યું. તું આવી ગયો? મને ખબર જ હતી તું આવી ગઈશ. રાજની આંખોમાં આંસુ આવી ગયા. તું ક્યાં હતી આટલા વર્ષ? મને એકલો કેમ છોડી દીધો? નીલમે ધીમેથી કહ્યું. એ દિવસે હું તને બધું કહેવા આવતી હતી, પણ રસ્તામાં એક એક્સિડન્ટ થઈ ગયો. રાજ સ્તબ્ધ થઈ ગયો. એનો અર્થ? નીલમે આંખો બંધ કરી. હું જીવતી જ નહોતી. રાજ. હવા થોડી ઠંડી થઈ ગઈ. વરસાદ વધુ તેજ થઈ ગયો. રાજ પાછળ હટ્યો, પણ એની આંખો હજુ નીલમ પર જ હતી. તો બધું? નીલમ સ્મિત કરીને બોલી. પ્રેમ ક્યારેય મરે નહીં. મારે ફક્ત તને એકવાર કહેવું હતું. શું? રાજ ધીમેથી બોલ્યો. નીલમે આગળ આવીને કહ્યું. હું તને ખૂબ જ પ્રેમ કરતી હતી. અચાનક વીજળી ચમકી અને નીલમ ગાયબ થઈ ગઈ. ફોનમાં ફરી એક મેસેજ આવ્યો. હવે આગળ વધજે. હું હંમેશા તારી સાથે છું. રાજ એકલો ઊભો રહ્યો, પણ આ વખતે એની આંખોમાં આંસુ સાથે સ્મિત પણ હતું. કારણ કે ક્યારેય પ્રેમને પૂરો થવા માટે સાથે રહેવું જરૂરી નથી. માત્ર એક છેલ્લો મેસેજ પૂરતો હોય છે. ધન્યવાદ દોસ્તો, વાર્તા સાંભળવા માટે.